બગદાણામાં થયેલા હુમલાના મામલે કોળી સમાજનો ઉગ્ર વિરોધ. નવનીતભાઈ બલધિયા પર થયેલા હુમલાને લઈને સોમવારે ગાંધીનગરમાં કરવામાં આવશે રજૂઆત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ મહુવાના બગદાણા વિસ્તારમાં કોળી સમાજના યુવાન નવનીતભાઈ બલધિયા પર થયેલા ગંભીર હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈને ન્યાયની માંગ સાથે કોળી સમાજના નેતાઓ અને આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. સોમવારે ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો લેવામાં આવ્યો છે નિર્ણય. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીતભાઈને મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોળી સમાજના કદ્દાવર નેતા તેમજ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તની તબિયત વિશે માહિતી મેળવી હતી. મુલાકાત બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઘટનાની કડક નિંદા કરી હતી અને દોષિતો સામે તત્કાલિક તથા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ હુમલાના વિરોધમાં મહુવામાં કોળી સમાજના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમાજ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી પીડિતને ન્યાય નહીં મળે અને આરોપી સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. હીરાભાઈ, નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બની હતી 29 ડિસેમ્બરના રોજ. આજે તમે મુલાકાત લીધી છે. કોણ છે હુમલાની પાછળ, શું કહેવું છે પીડિતનું? મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે, પોલીસ વિભાગને કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે. અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી. અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે. અને એના આધારે હું આપ જેમને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે, તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે. મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે? એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢું. હીરાભાઈ, ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવી જે વાત કરી છે
એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું હકીકત છે કે શું નથી. જો પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે પ્રોહિબિશન અને ખનીજ વિભાગ તપાસ ચાલુ છે, ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનું અપાવીશું અને પાછીથી તપાસ થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી. ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અંતિમ સવાલ, અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતના જુઓ છો? અને આપણા માધ્યમથી એ પણ હું કહેવા માગું છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીં ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરીશું. ભાઈ, મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત છે? કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું છે એનું નહીં. એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચે. ભાઈ, શું લાગે છે ડીવાયએસપીએ શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા, અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ, વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અખિલ ભારતીય કોળી સમાજ. આજે ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણા ગામમાં જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય ઘટના છે અને સમગ્ર દેશના અને ગુજરાતના અને સમગ્ર કોળી સમાજને વિનંતી કરું છું કે આવી ઘટનાઓ બનતી જ હોય છે, પણ આપણે ક્યારેય ભૂલમાં કે કોઈ દિવસ ક્યારેય કાયદો હાથમાં લેવાનો નથી, કાયદો તોડવાનો નથી. કાયદાકીય રીતે કાયદામાં જે કોઈ વસ્તુ આવતી હોય કાયદામાં રહીને એની મર્યાદામાં રહીને ગુનેગારોને 100% સજા થવી જોઈએ, ગુનેગારોને પકડવા જોઈએ અને જે કોઈ દોષિત હોય એ દોષિતોને પકડીને એના ઉપર એક્શન લે, પોલીસ તંત્ર હોય કે સરકાર હોય, તો ફરીથી આવી ઘટનાઓ ન બને અને આવા જે આતંકવાદી તત્વો હોય ગુજરાતને જે બિહાર બનાવવા તરફ જે જઈ રહ્યા હોય એને ખરેખર સજા થવી જોઈએ અને આવી ઘટના ફરીથી ન બને એનું સરકારશ્રીનું પણ અમે ધ્યાન દોરીએ છીએ. સમગ્ર કોળી સમાજને શાંતિ, ભાઈચારો અને પ્રેમપૂર્વક બધાની સાથે વર્તન કરવું જોઈએ. કોઈએ ક્યાંય કાયદો હાથમાં લેવાનો નથી એવી હું તમને બધાને વિનંતી કરું છું. કાયદાકીય જે પ્રોસેસ થાય, જે કાર્યવાહી થાય એ બધાએ આપણે કાયદામાં બધાની હારે રહીને, ભાઈની હારે, નવનીતભાઈ બાલદિયાની હારે રહીને આપણે બધા આખો સમાજ એની હારે છે. તો એ શાંતિથી અને કોઈ વર્ણ વિગ્રહ ન થાય, કોમવાદ ન થાય, જાતિવાદ ન થાય, કાયદામાં રહીને, બંધારણની મર્યાદામાં રહીને, ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી CRPCમાં રહીને આપણે કામ કરવાનું છે. નવનીતભાઈને આપણે ન્યાય અપાવવાનો છે અને છેલ્લા શ્વાસ સુધી આપણે લડી લેવાનું છે.